નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે. દાહોદના લીંબડીનગરમાં શીતળા સાતમ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી. વહેલી સવારથી જ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી. દાહોદ જિલ્લાના લીંબડીનગરમાં 10મી માર્ચના રોજ શીતળા સાતમના પાવન પર્વની ભક્તિભાવ અને પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પવિત્ર દિવસે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓએ શીતળા માતાના મંદિરે દર્શનાર્થે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બપોરના 12 વાગ્યા સુધીમાં મંદિરમાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી, જ્યાં લોકોએ માતાજી સમક્ષ શીશ ચુગાવી પોતાના પરિવાર અને બાળકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. આ પર્વ નિમિત્તે લીંબડીનગરની મહિલાઓએ પ્રાચીન પરંપરાનું ચુસ્તપણે પાલન કર્યું હતું. સાતમના આગલા દિવસે એટલે કે રાંધણ છઠના રોજ ગૃહિણીઓએ વિવિધ વાનગીઓ રાંધીને તૈયાર કરી લીધી હતી. ત્યારબાદ શીતળા સાતમના દિવસે રસોડામાં ચૂલો ન પ્રગટાવવાની પ્રથા નિભાવીને આખો દિવસ ઠંડુ અને અગાઉથી રાંધેલું ભોજન ગ્રહણ કર્યું હતું. આ પ્રથા સાથે જોડાયેલું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમાજમાં આજે પણ અકબંધ છે, જે મહિલાઓની શ્રદ્ધાનું પ્રતીક છે. મહિલા શ્રદ્ધાળુઓએ વિશેષ રૂપે માતાજીને ઠંડુ દહીં, બાજરીની ફુલેર અને અન્ય પ્રસાદ અર્પણ કરી પોતાના સંતાનોના દીર્ઘાયુ અને પરિવારના કલ્યાણ માટે આશીર્વાદ માંગ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના જયઘોષથી ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું. આમ લીંબડીનગરમાં શીતળા સાતમની ઉજવણી ધર્મ, આસ્થા અને પરંપરાના એક અનોખા સંગમ સમાન બની રહી હતી.